ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થીઓ, ફરીવાર મનોવિજ્ઞાન વિષયના વિશિષ્ટ ક્ષેત્રોના અનુસંધાનમાં આ પહેલાના વક્તવ્યમાં સલાહ શું છે, સલાહની કઈ ટેકનિક્સ છે, એની આપણે ચર્ચા કરી હતી. આજે તમારા સમક્ષ વ્યક્તિત્વ, પર્સનાલિટી અને વ્યક્તિત્વના ગદ્યાત્મકો, જેને ડાયનેમિક્સ કહેવાય, એની ચર્ચા અગત્યની છે. આ ચર્ચા એટલે અગત્યની છે કે દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને કારણે જુદું પડે છે અને માટે વ્યક્તિત્વ શું છે એની સમજ પહેલા મેળવવી જોઈએ. G.W. ઓલપોટ વ્યક્તિત્વ વિશે ઘણું કામ કર્યું અને એનું નામ પર્સનાલિટી ના વર્ગ માત્ર ખૂબ જ જાણીતું છે. અને તેમના અનુસાર વ્યક્તિત્વ એ વ્યક્તિના મનોશારીરિક તંત્રોનું એવું ગદ્યાત્મક સંગઠન છે કે જેના લીધે વ્યક્તિ પોતાના વાતાવરણ સાથે આગવી રીતે સમાયોજન સાધે છે, એડજસ્ટ થાય છે. કહેવાનું મતલબ, મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિત્વના લક્ષણોને આધારે વ્યક્તિત્વ અને વ્યક્તિત્વ જે લક્ષણોનું બને છે, જેમાં સમય પરિવર્તન પણ કરવું પડે, જરૂરી છે, અને જેના કારણે વાતાવરણ સાથે એક અનોખું આગવું સમાયોજન સાધે છે. વિદ્યાર્થીઓ, એક શબ્દ મેં આપને કહ્યું કે મનોશારીરિક, એટલે શારીરિક લાક્ષણિકતાઓ અને મનોવૈજ્ઞાનિક બાબતો, પ્રક્રિયાઓ મળીને આપણા વ્યક્તિત્વની રચના થાય છે. એટલે મનોશારીરિક તંત્રોનું ગદ્યાત્મક સંગઠન કહ્યું છે. કાઉન્સેલિંગ ની જ્યારે વાત કરીએ છીએ ત્યારે જરૂરી છે સૌથી પહેલા કે સલાહાર્થીને એક વ્યક્તિ તરીકે, એટલે કે એના વ્યક્તિત્વને ઓળખવાનો પ્રયત્ન કરીએ. આપ સૌ જાણો જ છો કે દરેક શિશુ જન્મ પછી પોતાની આગવી ઢબે વિકાસ પામે છે અને ધીમે ધીમે ઉંમર વધતા એના વ્યક્તિત્વનું નિર્માણ થાય છે અથવા તે પોતાનું વ્યક્તિત્વ ધરાવે છે.
વ્યક્તિત્વના વિકાસમાં વિવિધ વ્યક્તિગત અને વાતાવરણમાં પણ સામાજિક વાતાવરણ, આર્થિક વાતાવરણ વગેરેનો અગત્યનો ફાળો છે. ઇગ્નુના સિલેબસ અથવા તો અવારનવાર આ વખતે ગુજરાતી ભાષામાં આપણે વાત કરીએ છીએ. કોકવાર હિન્દીમાં અને અંગ્રેજીમાં આપ સામે આવવાનો મોકો મળ્યો છે મને. વ્યક્તિત્વના વિકાસમાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે, તેની જાણકારી કાઉન્સેલિંગ માટે પણ બહુ જરૂરી છે. કેમ કે રેપો સ્ટેબ્લિશ કરવા માટે સામેવાળા સલાહાર્થીના વ્યક્તિત્વને સમજવું બહુ જરૂરી છે. સલાહકારે સલાહાર્થી ને સમજવા માટે અને તેની સમસ્યાનું અર્થઘટન કરવા માટે વ્યક્તિત્વનું વૈજ્ઞાનિક જ્ઞાન જરૂરી છે. અને માટે આજે હું તમારા સમક્ષ વ્યક્તિત્વના નિર્ણાયકો, એના ગદ્યાત્મકો, સ્વસ્થ વ્યક્તિત્વ વગેરેની ચર્ચા કરવા માંગુ છું. આપ સૌ ધ્યાનથી જ સાંભળો છો, પણ એક ટીચર તરીકે આ વ્યક્તિત્વનો અર્થ સમજાય તો સલાહાર્થીની ઘણી બધી સમસ્યાઓ આપણે સમજી શકીએ છીએ, પરખી શકીએ છીએ. ફુસ્ટરનું નામ આપણે ઘણીવાર લીધું કેમ કે સલાહના ક્ષેત્રમાં ફુસ્ટરનું આગવું યોગદાન છે. એના પોતાના મંતવ્યો વૈજ્ઞાનિક ઢબે સલાહ પ્રક્રિયાને સમજવામાં બહુ ઉપયોગી નીવડે છે. ફુસ્ટરે કહ્યું, વિદ્યાર્થીઓ, કે માનવીના એટલે વ્યક્તિમાં સંવેદન, પ્રતિક્ષીકરણ, લાગણી, વિચારણા, ઈચ્છા વગેરે જોવા મળે છે. અને આ જે એની ઈચ્છા, પ્રેરણા, સર્જનાત્મક શક્તિ, મને યાદ છે ત્યાં સુધી મેં એની વાત પણ આપ સમક્ષ મૂકી છે. આ બધું થઈને વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. કેટલે બહુ સરસ 16 ફેક્ટર્સ આપ્યા, જેમાં એને પ્રેરણા, આવેગો, આપણે વાત કરી સંવેદન, પ્રત્યક્ષીકરણ, સર્જનાત્મક શક્તિ, બુદ્ધિ, એનો શારીરિક બાંધો, એ સર્વનો સમાવેશ થાય ત્યારે આપણા સામે જે આવે છે એને આપણે વ્યક્તિ કે વ્યક્તિત્વ કહીએ છીએ. જેને આપણે આંખથી જોઈએ છીએ, જેને બુદ્ધિથી સમજીએ છીએ, યોગ્ય પ્રત્યક્ષીકરણ જે આપણે કરીએ છીએ અને જે સમગ્ર રીતે આપણા સામે આવે છે એને આપણે વ્યક્તિત્વ તરીકે ઓળખાવીએ છીએ.
વ્યક્તિ બે પ્રકારના મુખ્ય કાર્યો કરે છે. પહેલું છે કે એ જુએ છે, અનુભવે છે અને એને જ્યારે અર્થમય બનાવે છે, પ્રત્યક્ષીકરણ જેને આપણે કહીએ છીએ, અને પછી આપણે એના માટે જે પણ અભિપ્રાય બાંધીએ છીએ, સારો, ખરાબ, સાચો, એ બધાને વ્યક્તિત્વ કહીએ છીએ. વિદ્યાર્થીઓ, તમને બહુ આશ્ચર્ય થશે કે ઓલ્પોર્ટે વ્યક્તિત્વની 50 જેટલી વ્યાખ્યાઓ એકત્રિત કરી હતી. થોડોક પરિચય આપને આપવા માંગુ છું, અને એટલા માટે હું વિષયથી ભટકી ન જાઉં અને તમને સમજાય એટલે મેં એને બહુ જ ઓછા શબ્દોમાં બાંધ્યા છે અને તમારા સમક્ષ રજૂ કરવા માંગુ છું. લૌકિક મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વનું વર્ણન સામાજિક ઉદ્દીપક, આકર્ષણ ના સંદર્ભમાં કરવામાં આવતું હતું. આ રીતે જે વ્યક્તિ આનંદી, મૈત્રીયુક્ત અને ગતિશીલતા ધરાવતી હોય તેને જ વ્યક્તિત્વ હોય છે. અને જેનામાં ગુણ લક્ષણો ન હોય, સમજો, એ વ્યક્તિત્વ ધરાવતી નથી એમ માનવામાં આવતું. જો બધી જ વ્યક્તિઓ સમાન હોત તો વ્યક્તિત્વના અભ્યાસનો પ્રશ્ન જ ઊભો ના થાય, અથવા તો સમાયોજનના પ્રશ્નો જ ઊભા ન થાય. વ્યક્તિત્વનો અભ્યાસ અને સમજ, વ્યક્તિત્વનું વર્ણન, વ્યક્તિ વિશેના ગુણો, વ્યક્તિત્વના પ્રકારો, એની સંરચના, એના ગદ્યાત્મકો સલાહ માટે પણ બહુ જરૂરી છે. વ્યક્તિત્વનું સ્પષ્ટીકરણ, વિદ્યાર્થીઓ, ફ્રોઈડ, એડલર, મેસ્લો અને અન્ય મનોવૈજ્ઞાનિકોએ એમના જુદા જુદા સિદ્ધાંતોને આધારે આપ્યા. પરંતુ આ બધું જ અભ્યાસ કર્યા પછી વ્યક્તિત્વની, ધ્યાનથી સાંભળજો, કે વ્યક્તિત્વની સર્વ સ્વીકાર્ય વ્યાખ્યા ઓલ્પોર્ટની વ્યાખ્યામાં આપણને જોવા મળે છે. એમણે જણાવ્યું કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રોનું એવું ગદ્યાત્મક સંગઠન છે કે જેના લીધે વ્યક્તિ પોતાના વાતાવરણ સાથે પોતાની આગવી રીતે
સમાયોજન સાધે છે. આપણે શરૂઆત પણ મેં તમને આ વ્યાખ્યા સાથે આપી હતી. ઓલપોટ વ્યક્તિના શારીરિક, માનસિક, નૈતિક, સામાજિક ગુણોની સંયુક્તતાને વ્યક્તિત્વ કહે છે. અને વ્યક્તિનું વ્યક્તિત્વ અન્ય સાથે, લોકો સાથેના સમાયોજનમાં વ્યક્ત થાય છે. મિત્રો, તમે પણ ઘણી વાર કહેતા હશો કે આ વિદ્યાર્થીનું, અમે વાત કરી કે ગજબનું વ્યક્તિત્વ છે, આ ટીચરનું ગજબની પર્સનાલિટી વ્યક્તિત્વ છે. આવતાની સાથે એમની સમાયોજન કરવાની શક્તિ, બોલવાની, વર્તવાની, આ સર્વને આપણે છેલ્લે વ્યક્તિત્વ તરીકે ઓળખાવીએ છીએ, અથવા તો કહીએ છીએ કે આનું વ્યક્તિત્વ ખૂબ સારું છે. ઓગણીસો 36 વિદ્યાર્થીઓ અંગ્રેજી શબ્દકોશમાંથી લોકોના વર્તનના વિશિષ્ટ અને વ્યક્તિગત પ્રકારોના વર્ણન માટે, ધ્યાનથી સાંભળજો, વપરાતા લગભગ 17,953 વિશેષણો ભેગા કર્યા હતા. તેમાંથી લગભગ 4500 વિશેષણો માનવના, તેના વાતાવરણ સાથેના સમાયોજન કરવાના સુસંગત અને સ્થાયી પ્રકારોને દર્શાવતા હતા. ઓલપોર્ટે વ્યક્તિત્વની ગતિશીલતાના મહત્વ ઉપર બહુ ભાર મૂક્યો છે. વ્યક્તિના લક્ષણોનું સુગ્રથન એવી રીતે થાય કે જે સતત ગતિશીલ રહે, જ્યારે જરૂર પડે ત્યારે વ્યક્તિત્વના કેટલાક પાસાઓને છોડી અને સમાયોજન માટે બીજા પાસાઓને પોતામાં સંમિલિત કરે. ઘણા સલાહાર્થી તમારા પાસે આવે છે અને કહે છે, અમે અમારા અનુભવ પરથી કહીએ છીએ કે મેડમ, મારું વ્યક્તિત્વ આવું જ છે, એ બદલાશે નહીં. અઘરું છે. ત્યારે સલાહકારનું ભૂમિકા બહુ અગત્યની થઈ પડે છે કે આને બહુ સરસ તમને એક દિશા ચિહ્ન બતાવી દીધું કે એના સાથે તમારે એક વિશિષ્ટ પદ્ધતિ સાથે, આપણે પદ્ધતિની પણ પછી જ્યારે ચર્ચા કરીશું ત્યારે આ યાદ રાખજો કે સલાહાર્થી સાથે, એના વ્યક્તિત્વ સાથે કેવી રીતે કામ કરવું, એની પદ્ધતિ સલાહકારે પોતે નક્કી કરવાની હોય છે, તો જે સલાહ પ્રક્રિયાને આગળ લઈ જઈ શકશે. એટલે આ રીતે વ્યક્તિત્વમાં સુગ્રથન, જૈવીય સામાજિક ઉપાર્જન, ગતિશીલતા વગેરે અગત્યના ઘટકો છે. હું
સમજું છું ત્યાં સુધી કે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વના નિર્માણમાં કેટલાક ઘટકો ખાસ ભાગ ભજવે છે અને આ ઘટકો ની સચત આંતરક્રિયાનું પરિણામ જ જો આપણું વ્યક્તિત્વ હોય તો વ્યક્તિત્વના જવાબદાર ઘટકો કે નિર્ણાયકો વિશે પણ આપણે થોડું સમજવું જોઈએ. ખાસ કરીને આ જે વ્યક્તિત્વની આપણી રચના થાય છે એમાં બે ઘટકો બહુ અગત્યના છે. પહેલું છે વ્યક્તિમાં રહેલા ઘટકો, શારીરિક અને જૈવિક, જે આપણે માતા પિતા પાસેથી ગર્ભથી જ કેટલાક સુષુપ્ત અને કેટલાક પ્રગટ ઘટકો સાથે જન્મ લઈએ છીએ. આ પરિબળો, અને એટલા માટે જ મેં આપ સૌને કહેવા માંગુ છું કે બાળક જ્યારે ગર્ભધારણ કરે ત્યારથી વ્યક્તિત્વની એક આગવી માતાના ગર્ભમાં રચના શરૂ થઈ જાય છે અને એ પછી બીજું જે મહત્વનું ઘટક છે એ વાતાવરણમાં રહેલા ઘટકો, જેને તમે સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક ઘટકો તરીકે સમજાવી શકો કે સમજી શકો. બહુ ટૂંકમાં, બહુ લાંબુ નહીં, પણ જરૂરી છે વ્યક્તિત્વ સમજવા માટે, સલાહ માટે આપને કહું છું કે વ્યક્તિત્વના ઘડતરમાં 4 વ્યક્તિગત ઘટકો, શારીરિક અને જૈવિક પરિબળો મહત્વના છે. અને 4 જે ઘટકો છે એમાં શરીરનો બાંધો, સ્વભાવ, બુદ્ધિ અને શક્તિઓ અને ચારિત્ર, આ સૌના સંયોજનથી આપણું વ્યક્તિત્વ બને છે. થોડું સમજાવું કે શરીરનો બાંધો, શરીરના બાંધામાં તેના સર્વ અંગો અને તેના કાર્ય, તેની તંદુરસ્તી અને માંદગીની સ્થિતિ, તેની સુંદરતા અથવા બેડોળપણાનું સમાવેશ થાય છે. શરીરના બંધારણને આધારે મનોવૈજ્ઞાનિકોએ વર્ગીકરણ આપ્યા છે અને મહદઅંશે અનેક સંશોધનો અને ચર્ચા વિચારણા પછી થોડું આને સમજીએ. કેશમર નામના જર્મન મનોચિકિત્સકે 1925માં શરીરના બંધારણ પ્રમાણે
વ્યક્તિત્વના 4 પ્રકારો પાડ્યા. એક્ઝામ માટે પણ અગત્યનું. મેદ પ્રધાન, આવી વ્યક્તિઓનું શરીર સ્થૂળ, નીચું, ચરબીયુક્ત, ગોળમટોળ, જાડું, ઠીંગણા, સ્વભાવે આનંદી, બહિર્મુખ, બધા સાથે હળી મળી જાય, પ્રવૃત્તિશીલ, ચબરાક જેવા લક્ષણો એમના વ્યક્તિત્વમાં મેદ પ્રધાન કેશમરના પ્રમાણે એમનું વ્યક્તિત્વ હોય છે. આગળ એમને વાત કરી, કેમ કે આપણે પણ જોઈએ છે કેટલાક નું વ્યક્તિત્વ અસ્થિ પ્રધાન હોય છે. આવા વ્યક્તિઓનું શરીર પાતળું, લાંબો અંગો, સંકુચિત છાતી, અર્ધ વિકસિત સ્નાયુઓ, સ્વભાવે થોડા અંતર્મુખી અને જોવામાં તમને નિરાશાવાદી દેખાય. આ કેશમનનું વર્ગીકરણ છે. આપ એઝ એ વિદ્યાર્થી પણ તમારે જાણવું જોઈએ. સ્નાયુ પ્રધાન વિદ્યાર્થી, હું તમને કાયમ કહું છું કે શબ્દો ઉપર ધ્યાન આપશો તો ઘણું બધું સમજાઈ જશે. મેદ પ્રધાન, અસ્થિ પ્રધાન, સ્નાયુ પ્રધાન, આવી વ્યક્તિઓ શરીરે સુવિકસિત, સ્નાયુઓ ભરાવદાર, પહોળા ખભા, ઘટીલા શરીર, શક્તિશાળી, સાહસિક, ઉત્સાહી, સતત પ્રવૃત્તિશીલ રહેનારી હોય છે. અને કેશમરે ચોથો મિસ પ્રકાર તરીકે આપ્યું, જેને એમને બેડોળ ગયા. આવી વ્યક્તિઓ શરીરે અષ્ટવક્ર, વિષમ, અંતર્મુખી, સરમાળ, અતડી. પણ ખરેખર કહું કે અભ્યાસ ખાતર અને મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ જ્યારે મનોવિજ્ઞાન ભણતા હોય ત્યારે કેશમરની જ્યારે વાત આવે ત્યારે આ 4 પ્રકાર તમારા સમક્ષ આવી જવા જોઈએ. વિદ્યાર્થીઓ, કેશમરના આ 4 પ્રકારને કે લક્ષણોને સેલ્ડને સ્વીકાર્યું નહીં. અને 1940માં વિલિયમ સેલ્ડને લગભગ 4000 જેટલા કોલેજના વિદ્યાર્થીઓના ચારે બાજુએથી નગ્ન સ્થિતિના ફોટાઓ લીધા અને તેમના શરીરના અવયવોનું માપન કર્યું. તેમને આને આધારે વ્યક્તિત્વનું વર્ગીકરણ કર્યું અને સેલ્ડને જે પ્રકારો આપ્યા એને થોડા જોઈ લઈએ. સેલ્ડને જે પહેલો પ્રકાર આપ્યો એમને આંતર સ્તર પ્રધાન
તેમનું શરીર ગોળમટોળ, ઠીંગણું અને મજબૂત હોય છે. તેઓ આરામપ્રિય હોય છે. એમ તો જોવા જોઈએ તો સ્નાયુ પ્રધાન સાથે ખાસું મળતું આવે. પછી મધ્ય સ્તર પ્રધાન બીજું એમને આપ્યું. તેમના સ્નાયુઓ ઘટીલા, ખભા પહોળા, મજબૂત અને લાંબા અવયવો હોય છે. તેઓ ક્રિયાશીલ હોય છે. અને ત્રીજો જે એમણે શેલ્ડને પ્રકાર આપ્યો એ આપ્યો બાહ્ય સ્તર પ્રધાન. આંતરસ્તર, મધ્ય સ્તર અને બાહ્ય સ્તર. આવી વ્યક્તિઓ સંકુચિત છાતી, લાંબા અને પાતળા અવયવો હોય છે. તેઓ વિચારશીલ હોય છે. શેલ્ડને દરેક શરીર બંધારણમાં ત્રણેય ઘટકો જોવા મળે છે એમ ધારણા કરી શરીર બંધારણમાં જોવા મળતો તફાવત જે તે સ્તરના ઘટકોના પ્રમાણમાં અવલંબે છે. શેલ્ડને દરેક ઘટકનું માપન 1 થી 7 તુલા ક્રમથી માપી શકાય તેમ જણાવ્યું. જો શરીરનો બાંધો 3 આંકડા 2, 6, 1 થી દર્શાવ્યા હોય તો શરીર બંધારણ મધ્ય સ્તર પ્રધાનની ઉચ્ચ કક્ષા ધરાવે છે. વિદ્યાર્થીઓ, તો પણ શેલ્ડનનું આ જે વર્ગીકરણ છે એ સ્વીકારાતું નથી. અને ઓલપોર્ટ નામના જેની આપણે આગળ ચર્ચા કરી કે વ્યક્તિત્વના કયા આંતરિક ઘટકો, એમાં એમને કહ્યું કે સ્વભાવ પણ બહુ અગત્યનો ઘટક છે. કોઈના વ્યક્તિત્વને ફક્ત એના બાંધા પ્રમાણે સ્તર પ્રમાણે એના વ્યક્તિત્વનું માપન કરવું યોગ્ય નથી. એના વ્યક્તિત્વ વિશે કંઈ કહેવું એ વૈજ્ઞાનિકતા નથી. અને માટે ઓલપોર્ટે સ્વભાવમાં વ્યક્તિની આવેગાત્મક ઉદ્દીપક ક્ષમતા, તેની ઝડપ અને તીવ્રતા, અસ્તિત્વ ધરાવતી મનોદશાની તીવ્રતા, વિચલન, આવા અનેક બાબતોને વ્યક્તિત્વના ઘડતરમાં સ્થાન આપ્યું. સમજો, અત્યારે આપણે વ્યક્તિત્વના ઘડતરમાં કયા નિર્ણાયકો ભાગ ભજવે છે એની ચર્ચા કરી રહ્યા છે. શેલ્ડને કહ્યું કે ઓલપોર્ટે જે વાત કરી સ્વભાવની, પરંતુ એને બહુ જ 3 સરળ સ્વભાવના ઘટકો જણાવ્યા. આ બધા મુદ્દાઓ એટલા જરૂરી છે કે વ્યક્તિત્વનું ઘડતર અને વ્યક્તિત્વ જ આપણી સમાયોજન કરવાની શક્તિ હોય તો વ્યક્તિત્વ કેવી રીતે ઘડાય છે અને કયા ઘટકો અગત્યના છે એને સમજવા જોઈએ.
માટે જ મેં આમાં આવરી લીધા છે. વિદ્યાર્થીઓ, તમે પણ જોતા હશો કે કેટલાક આરામ પ્રિય હોય છે, અને એટલે શેલ્ડને બહુ જ સરળ શબ્દો વિભાગમાં 3 વિભાગોમાં સ્વભાવને વિભાજિત કર્યા, વર્ગીકૃત કર્યા. આરામપ્રિય, આવા વ્યક્તિઓ આરામપ્રિય નામ પ્રમાણે સુખ અને ખોરાકના શોખીન હોય છે. તેઓ સામાજિક મેળવણામાં અને બાહ્ય પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે. સેલ્ડને પ્રવૃત્તિ પ્રિય સ્વભાવ પ્રમાણે વર્ગીકરણ કર્યું. તેઓ શક્તિશાળી, આત્મગૌરવવાળા, કાર્યપ્રેમ, મહત્વાકાંક્ષી વગેરે લક્ષણો કે સ્વભાવ ધરાવે છે. અને સેલ્ડને ત્રીજી જે સ્વભાવની વાત કરી એ વિચારપ્રિય. તેઓ વિચારપ્રિય, સંવેદનશીલ, લાગણીઓનું ધ્યાન આપનારા, ટોળાથી દૂર ભાગનારા. કેમ કે આ જે વિચારપ્રિય વિદ્યાર્થીઓ, માણસો કે હોય છે, વ્યક્તિત્વવાળા, તેઓ તો શું વિચારી લઉં, ક્યારે સમય મળે અને વિચારી લઉં, એ વિચારોમાં હોય છે. અને તમે જોશો કે આ ઉપરના સેલ્ડન હોય, ક્રેશમર હોય કે ઓલપોર્ટ હોય, આ બધા જ ઘટકો નાના મોટા પ્રમાણમાં દરેક સ્વભાવમાં જોવા મળે છે. તેમનું પ્રમાણ દરેકમાં જુદું જુદું હોય છે. અને વિદ્યાર્થીઓ, આજના સમયમાં વ્યક્તિત્વના ઘટકોને ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિગત રીતે, અને તમારું આખું વ્યક્તિત્વ પણ એસેસ કરવું હોય તો વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા માપી શકાય છે. હું સમજુ છું કે જે વ્યક્તિત્વના નિર્ણાયકોમાં શરીરનો બાંધો, સ્વભાવ, બુદ્ધિ અને શક્તિઓ, આ બધું એનું વ્યક્તિત્વનું ભાગ છે. પણ આમાં વંશાનુગત કે જન્મના માતા પિતા તરફથી મળેલા ઘટકોનું મહત્વ અતિશય રહેલું છે. બીનેનું નામ આપ સૌએ સાંભળ્યું હશે, નહીં તો આજે આપને કહું કે બીને બુદ્ધિ અને શક્તિઓના ક્ષેત્રમાં અનેક સંશોધન કરી અને જણાવ્યું કે માતા પિતા બુદ્ધિશાળી હોય તો બાળક બુદ્ધિશાળી થશે જ, એ એમણે નથી કહ્યું, પણ કહ્યું છે કે શક્યતા વધી જાય છે. અને એટલે ઘણીવાર આપણે બુદ્ધિશાળી બાળકોને મળીએ છીએ ત્યારે હસીને કહેતા હોઈએ છીએ કે તારા મા બાપે શું ખાધું, અથવા તો કેવા પ્રતિભાશાળી હશે કે આવા બાળક અમને જોવા મળ્યું. જે વ્યક્તિત્વના જૈવિક ઘટકોમાં
ચોથું અને છેલ્લું ઘટક છે અને એ છે ચારિત્ર, કેરેક્ટર. વિદ્યાર્થીઓ, ચારિત્ર એ બહુ જ અગત્યની વ્યક્તિત્વ માટે બાબત છે. અને ખાસ કરીને વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરીને ચારિત્રના મુખ્ય બે પાસાઓ બતાવ્યા છે, જેમાંનું પહેલું છે સ્વયંસ્ફુરિતા અથવા વારસાને વાતાવરણને પરિણામે વ્યક્તિના વલણોનું સંગઠન, જે પણ કંઈક માતા પિતા તરફથી મળે છે. વિદ્યાર્થીઓ, વાતાવરણમાં રહેલા શારીરિક, જૈવિક ઘટકો અથવા તો સેલ્ડન કે ક્રેશમર કે સ્પ્રેંગરે પણ વ્યક્તિત્વના ઘટકો કે મૂલ્યોની જે વાત કરી છે, ટૂંકમાં આ શરીર ના જે વ્યક્તિત્વના જૈવિક ઘટકો છે એ દરેક વ્યક્તિનું એક આગવું વ્યક્તિત્વ દર્શાવે છે. વિદ્યાર્થીઓ, સમયની મર્યાદાને કારણે જૈવિક ઘટકો અતિ મહત્વના હતા, એટલે મેં થોડું ભાર વધારે મૂક્યું. પરંતુ વાતાવરણમાં રહેલા ઘટકો સામાજિક અને સાંસ્કૃતિક ઘટકોને કે પરિબળોને કેમ ભૂલી શકાય? માનવી સામાજિક પ્રાણી છે અને માટે સમાજમાં ઉછેર પામે છે. તેના વ્યક્તિત્વના ઘટકમાં સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણના ઘટકો મહત્વનો ભાગ ભજવે છે. એ થોડા વાતાવરણના કયા ઘટકો છે એની ટૂંકમાં ચર્ચા કરીએ. વાતાવરણ અને સામાજિક ઘટકોમાં સૌથી પહેલા હું મૂકીશ કુટુંબ. કુટુંબ, બીજું સંસ્કૃતિ આપણી, ત્રીજું શાળા, ચોથું રમતના સાથીઓ, પાંચમું સામાજિક વર્ગ. આ બધાની અસર બાળકના વ્યક્તિત્વ ઘડતર ઉપર પડે છે અને માટે આપણે કહીએ છીએ કે બાળકને યોગ્ય વાતાવરણ, જૈવિક અને બાહ્ય વાતાવરણ પૂરું પાડો તો એનું વ્યક્તિત્વ સ્વસ્થ રીતે ઘડાશે. વિદ્યાર્થીઓ, કુટુંબમાં પણ માતા પિતા બાળક સાથે કેવી આંતરક્રિયા કરે છે એની અસર વ્યક્તિત્વના ઘડતર ઉપર પડે છે. માતા પિતાનું તિરસ્કારનું વલણ કેટલું છે, અતિરક્ષણનું વલણ કેટલું છે. આપણે પહેલા પણ ચર્ચા કરી હતી કે દરેક લક્ષણ સપ્રમાણ હોય. અતિ તિરસ્કાર પણ એના વ્યક્તિત્વને રૂંધે છે.
અતિરક્ષણ પણ, સપ્રમાણ. સપ્રમાણનો મારો અહીંયા તાત્પર્ય એ છે કે બાળકને પ્રેમ, હૂંફ, સલામતીની જરૂરિયાત પૂરી પાડવી જોઈએ, પણ એટલું બધું એને સલામત ન કરો કે અસલામતી અનુભવે. તમારી સલામતી એના માટે અસલામતનું કારણ ન બનવું જોઈએ. ત્યારે એનું વ્યક્તિત્વ, અને વ્યક્તિત્વ એનું વિકસિત થાય. હું વારંવાર એક વાક્ય રિપીટ કરું છું આજે પણ, કે દરેકનું પોતાનું વ્યક્તિત્વ જ ફાયદો કે નુકસાન કરે છે. વિદ્યાર્થીઓ, આપણી સંસ્કૃતિ, આપણા કુટુંબના મૂલ્યો એ તો વ્યક્તિત્વ ઘડતરમાં અસર કરે જ છે. પરંતુ શાળામાં રમતના સાથીઓ, એનો સામાજિક વર્ગ, શાળાનું વાતાવરણ, ટીચર્સ અને બાળક વચ્ચેના સંબંધો વગેરે પણ વ્યક્તિત્વના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. વિદ્યાર્થીઓ, જ્યારે કાઉન્સેલિંગની વાત આવે અને વ્યક્તિત્વની વાત આપણે કરતા હોઈએ, તો વ્યક્તિ સલાહાર્થી કેવી બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે એ પણ જરૂરી છે. અને એનાથી પણ એના વ્યક્તિત્વનો આપણને ખ્યાલ આવે છે. આપણે ચર્ચા કરી હતી વિદ્યાર્થીઓ કે આપણી મહત્વની શારીરિક અને સામાજિક માનસિક પ્રેરણાઓ, અને છેલ્લે આત્મગૌરવ અને સ્વગૌરવની પ્રેરણા બહુ અગત્યની છે. અને માટે જ સ્વાભાવિક છે કે વ્યક્તિ એને બચાવવા માટે જાણે અજાણે કેટલીક બચાવ યુક્તિઓનો ઉપયોગ કરે છે, જે કેટલીક હદે ફાયદાકારક છે, તો કેટલીક હદે એના વ્યક્તિત્વને સીમિત બનાવી દે છે, એના વ્યક્તિત્વના વિકાસને સીમિત બનાવી દે છે, એના વ્યક્તિત્વને કુંઠિત કરી દે છે. વર્ષોના અનુભવ પછી હું એવું કહેવા માંગીશ, સાદા શબ્દોમાં, સાદામાં સાદી બચાવ પ્રયુક્તિ એ વાસ્તવિકતાનો મિત્રો નિષેધ છે. બાળક વાસ્તવિકતામાં નથી જીતો, એનો સ્વીકાર નથી કરતો, અને કેટલીક મુખ્ય બચાવ પ્રયુક્તિઓને તમને કહું કે તરંગી કલ્પના, તાદાત્મ્ય, યૌક્તિકીકરણ, સ્થાનાંતરણ, પીછેહટ, પ્રક્ષેપણ જેવી પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. સલાહ માર્ગદર્શનમાં, અને ખાસ કરીને જ્યારે તમે બાળકો કે એક શબ્દમાં કહીએ તો વિદ્યાર્થીઓનું ને સલાહ માર્ગદર્શન આપતા હોવ, તો કેટલીક આ બચાવ પ્રયુક્તિઓ ની સમજ જરૂરી છે. અને માટે
મેં તમારા સમક્ષ બચાવ પ્રયુક્તિઓની પણ ચર્ચા કરી. વિદ્યાર્થીઓ, આ જે પણ વ્યક્તિત્વની આપણે ફ્રોઈડના દ્રષ્ટિએ કે શેલ્ડનના કે કેશમર ની વ્યક્તિત્વ ની વાત કરી, એ બધાનો જો સાર કહીએ તો વ્યક્તિત્વ સ્વ ખ્યાલના સંદર્ભમાં સંગઠિત થાય છે. વ્યક્તિ પોતાના માટે શું વિચારે છે એ મુદ્દો પણ સલાહકાર માટે બહુ અગત્યનો છે. અને દરેક વ્યક્તિ પોતાના સ્વ વિશે જ્યારે આગવું સ્થાન ધરાવતો હોય, ખ્યાલ ધરાવતો હોય, તો હું માનું છું કે આ સ્વ ખ્યાલ શું છે એના સ્વરૂપ વિશે આપણે સમજવું જોઈએ. તો જ વ્યક્તિત્વની સંપૂર્ણ સમજ આપણે મેળવી છે એવું કહેવાય. વિદ્યાર્થીઓ, દરેક વ્યક્તિ પોતાની આસપાસની વાસ્તવિકતાનું અર્થઘટન પોતાના અનુભવ પ્રમાણે કરે છે. દરેક વ્યક્તિનું વ્યક્તિગત જગત તેના સ્વના સ્વભાવ અનુસાર પોતાના અનુભવ પ્રમાણે તેના વ્યક્તિત્વનું જગત બદલાય છે. વિદ્યાર્થીઓ, આટલા વર્ષો પછી ઘણીવાર મને પણ થાય કે મારામાં થોડું ચેન્જ કરવું જરૂરી છે. છેવટે શું છે? મારું સ્વ વિશેનું માથું પ્રત્યક્ષીકરણ. અને જ્યારે હું એ સ્વીકારું તો જ એમાં પ્રગતિ આવી શકે, જેની ચર્ચા પહેલા એ કરી હતી, એટલે ફરી નથી કરતી. દરેક વ્યક્તિનું વ્યક્તિગત જગત તેના સ્વભાવ પ્રમાણે ઘડાય છે. અને જેમ જેમ અનુભવો બદલાય છે તેમ તેનું વ્યક્તિગત જગત પણ બદલાય છે. દરેક વ્યક્તિ તેના મર્યાદિત અનુભવોને તેના પોતાના વ્યક્તિત્વમાં સમાવિષ્ટ કરે છે, જે તેના સ્વ ખ્યાલ રૂપે આકાર પામે છે. વિદ્યાર્થીઓ, દરેક વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વનું અવલોકન કરી શકે છે અને તેનું મૂલ્યાંકન કરી શકે છે. પોતાના વ્યક્તિત્વ વિશે પોતાના ખ્યાલને સ્વ ખ્યાલ તરીકે ઓળખાવે છે. અથવા તો બીજા શબ્દોમાં કહું વિદ્યાર્થીઓ, સરળ કરી આપું તમને સમજવામાં, તો સ્વ ખ્યાલ એ વ્યક્તિનું પોતાના વ્યક્તિત્વ અંગેનું પોતાનું પ્રત્યક્ષીકરણ છે. પોતાના વ્યક્તિત્વ અંગેની સભાનતા છે.
ફરીવાર વ્યક્તિત્વ ઘડતરના મુદ્દા પર જઈએ સમજાવવા માટે. તો સ્વખ્યાલના ઘડતરમાં પણ માતા, પિતા, મિત્રો, તમારું વાતાવરણ જેવી બાબતો જવા દો. આ બધા જ સ્વખ્યાલમાં ખૂબ અગત્યનો ફાળો આપે છે. અને આ સ્વખ્યાલની શરૂઆત શિશુ અવસ્થાથી જ વિદ્યાર્થીઓ થઈ જાય છે. તે સ્થિર નથી રહેતું. અગત્યનું લક્ષણ. તે બદલાતા વાતાવરણ અને બદલાતા અનુભવ પ્રમાણે બદલાતો રહે છે. સ્વખ્યાલની વ્યાપકતાને અસર કરનાર પરિબળો માં આત્મગૌરવ, બાળક નિશાળે જાય અને તે વર્ગમાં, રમતગમતના મેદાનમાં કે પાડોશના બાળકોમાં, વિવિધ જૂથોમાં જોડાણ થાય ત્યારે પોતાની સમર્થતા દર્શાવે છે અને મિત્રો કે શિક્ષકો દ્વારા પોતાના કર્તૃત્વની સ્વીકૃતિ મેળવે છે. અને આ સફળતા કે નિષ્ફળતા માં આ બહુ જ અગત્યની બાબત છે. કહેવાનું તાત્પર્ય વિદ્યાર્થીઓ કે દરેક સલાહાર્થી જ્યારે સલાહ પ્રક્રિયામાં આવે છે અને સલાહકાર સાથે વાતચીત કરે છે ત્યારે આ મુલાકાતમાં સાયુજ્ય સ્થાપવામાં સલાહાર્થીનું વ્યક્તિત્વ અને એમાં આપણે બદલાવ લાવવો હોય, એમાં કંઈક પણ ફેરફાર, ત્યારે એના વ્યક્તિત્વના ઘટકો, એના વ્યક્તિત્વને સમજવું જરૂરી છે. વિદ્યાર્થીઓ, આ જ્યારે મુલાકાત સલાહકાર અને સલાહાર્થીની થાય છે ત્યારે મુલાકાતની પણ સમય મર્યાદા હોય છે. 40 થી 50 મિનિટમાં તેના કૌટુંબિક વાતાવરણ વિશે, તેના શાળાકીય વાતાવરણ વિશે, જાણવું એ તેના વ્યક્તિત્વ દ્વારા જ જાણી શકાય છે. અને તેના વ્યક્તિત્વના આધારે આ થાય છે. વિદ્યાર્થીઓ, આ સમગ્ર વ્યક્તિત્વની સમજ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમને જ્યારે પણ કાઉન્સેલિંગ સમજશો અથવા તો કાઉન્સેલિંગ ભવિષ્યમાં કરશો તો આ વ્યક્તિત્વની સમજણ, કેવી રીતે એનું વ્યક્તિત્વ દરેકનું હોય છે અને કયા ઘટકો એના ભાગ ભજવે છે, એ તમને ખૂબ
ઉપયોગી થઈ પડશે એવી આશા સાથે આજે તમારા સમક્ષ એક નવા મુદ્દા સાથે મળવાની જે તક મળી અને તમને ઉપયોગી થશે એવી આશા સાથે આજે મારી વાણીને હું વિરામ આપું છું. નમસ્કાર.